દ્વારકા જિલ્લામાં ભર ઉનાળે પાણીની સમસ્યાથી લોકો પરેશાન થયા છે। ભાણવડ ખરાવાડ વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। એક તો 7 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે લાઈન લીકેજ થતા બજારોમાં પાણીનો વેડફાટ થયો, ત્યારે મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો। પૂરતું પાણી ન મળતા ખરાવાડ વિસ્તારના લોકો તરસ્યા રહે છે। રાશિ ગઢવીનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, જામનગર। નકુ મનીષા રોહિતભાઈ, આ અમે ખોરાવડમાં રહી છીએ અને ભાણવર ગામ, આમાં આ પાણી એટલું તૂટી જાય, લાઈન તૂટી જાય તો અમારે ભરવું કેવી રીતને? પીવાનું ભરવું કે વાપરવાનું ભરવું? અને 7-8 દી પાણી આવે તો અમારે કરવું શું? અને છોકરાઓ નાના નાના હોય અને પાણી જોતું હોય તો આમાં કરવું શું? અમારે કેવી રીતને વાપરવું, કેવી રીતને પીવાનું પાણી ભરવું? અમારે કરવું શું? ખાલી એટલું કહી દો। જે ભાણવડની અત્યારે પરિસ્થિતિ છે, અંધેરી નગરી ને ચોપટ રાજા જેવી, જે મહિલાઓને અત્યારે એટલી તકલીફ પડી રહી છે, જે 6-7 દિવસે પાણી આવે છે ને એમાંય અત્યારે જે લાઈન તૂટેલી હોય અને પાણીનો ફોર્સ ન આવતો હોય તો આ 6-7 દિવસમાં જે ઘરની જે પરિસ્થિતિ થાય છે તે પાણી પીવાનું ને વાપરવાનું, જે બાયુને કૂવામાં અને બોરમાં પાણી નથી તો આ વાપરવાના પાણી ક્યાં ભરવા જાય? તો ખરેખર આ સરકારે અત્યારે વિચારવું જોઈએ કે અત્યારે જે ઉનાળો ધમધમતો તાપ છે તેમાં પાણી વાપરવાનું નહીં પણ પીવાનું તો પાણી પહોંચાડે। એમાંય ક્યારેક ક્યારેક ગંદુ પાણી આવે છે, તો આ પરિસ્થિતિમાં અત્યારે જે કાલે જે મત મેળવવા માટે હળિયું કાઢતા હતા નેતાઓ, તો આ જે પરિસ્થિતિમાં પાણી પહોંચાડે તો એટલી નમ્ર વિનંતી છે સરકારને। જય હિન્દ, જય ભારત।